તો ડાંગરની ખરીદી કૌભાંડમાં કોંગ્રેસના સરકાર પર આરોપ। વિરમગામમાં ડાંગર ખરીદીમાં કરોડોનો ભ્રષ્ટાચાર થયો છે તેવું કોંગ્રેસે કહ્યું છે। આરોપી મંડલી સુફિયાન સાથે હાર્દિક પટેલનો ફોટો પણ વાયરલ થયો છે। ધારાસભ્ય હાર્દિક પટેલનો સુફિયાનને મીઠાઈ ખવડાવતો આ ફોટો છે, જેમાં કૌભાંડમાં 7માંથી 5 આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર છે। પ્રતીક જાદવ અમારી સાથે જોડાઈ ગયા છે। પ્રતીક, જે પ્રમાણે હાર્દિક પટેલનો આ ફોટો વાયરલ થયો છે, કોંગ્રેસે આ મુદ્દે ગંભીર આક્ષેપ લગાવ્યા છે, શું વધુ વિગતો? પ્રીતિ, ડિસેમ્બર મહિનામાં વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી કે વિરમગામમાં ડાંગર ખરીદીમાં કરોડો રૂપિયાનું કૌભાંડ થયું છે અને આ કૌભાંડ 7 આરોપીઓએ આચર્યું છે અને આ ફરિયાદ નોંધાતાની સાથે જ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી, પરંતુ હજુ સુધી માત્ર 2 જ આરોપી ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે અને આ જ કારણથી કોંગ્રેસે આક્ષેપ ઉઠાવ્યા છે કે આ જે કૌભાંડ થયું છે તે કૌભાંડ સરકારની રહેમ નજર હેઠળ થયું છે અને આ જ કારણથી આરોપીઓ છે તેમને ઝડપવામાં નથી આવતા। આ સાથે જ એક જે મુખ્ય આરોપી છે કૌભાંડનો, તે આરોપી મંડલી સુફિયાન તેનું નામ છે અને આ આરોપીની સાથે હાર્દિક પટેલ કે જે વિરમગામના ધારાસભ્ય છે તેમનો ફોટો પણ વાયરલ થયો છે અને આ ફોટોમાં વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ મંડલી સુફિયાન કે જે મુખ્ય આરોપી છે તેનું મોઢું મીઠું કરાવતા હોવાનું સામે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે અને આ જ કારણથી કોંગ્રેસ આરોપ લગાવી રહી છે કે આ જે કૌભાંડ છે તે કૌભાંડ સરકારના રહેમ નજર હેઠળ જ આચરવામાં આવ્યું છે અને આ જ કારણથી આરોપીઓની 20 દિવસ પછી પણ ધરપકડ નથી કરવામાં આવતી। આરોપીઓ ખુલ્લા ફરી રહ્યા છે। કોંગ્રેસ કહી રહી છે કે જો આ આક્ષેપો ખોટા હોય તો આરોપીઓની ત્વરિત ધરપકડ કરવામાં આવે, જેથી કરીને જે આરોપો લાગ્યા છે સરકાર પર તે આરોપો ખોટા સાબિત થાય। બિલકુલ, આભાર પ્રતીક તમામ વિગતો માટે।